श्रीमद जयसिंह बापा कैसेट नंबर 47 हडियोल तारीख 7/5/1978। ભગવાનનો અંશ પર આત્મા દેવ સ્વરૂપ પરમાત્મા એ બીજા પર વેર રાખે તાર કપટ કરે તાર ખાહાર એટલા પેટના હારું બીજા જીવતું ભર તમે જોઈ લો આત્માના ગુણો હશે આત્મા પર કોણ કોણ કરે છે આ તો રાવણ રાજ કરે અહંકાર આ જન્મ આ અહંકાર દૂર કર્યો છે આ નિત્ય મરણા મન મોડી જીવ કંઠે ગણો તો આ ભક્તિ કરી હોય તો તમે નિર્મળ થો નિર્વેર થો બધામાં આત્મા પૂજનનો ભાવ કરો ખોટું હિંમત કાઢી નાખો ખોટું વિમોદ દૂર કરો બધામાં ક્ષમતા રાખો નિર્મળતા રાખો કેટલા વર્ષો ગાડી જુઓ કેની તો પીઝા કેનું પોલીસા કોણ પૌર્ણા વાળા જોડે સૂર્ય કુલ પ્રકાશ છે ખેતરમાં કણ કુણ બેહાડે છે પરું બનાવવા દે કુણ બનાવે છે આ સોબરમાં કુણ દેખાડે છે આ હું શક્તિ સોય ભક્તિ કરું બેના થોડીમાં દે કુણ બનાવે મગફળીના ગુલામાં જન્મ પહેરી તેલ કુણ પૂરે છે ભક્તિ ન કરવી ન કરતા પણ તમે આ હું કર્યું હું કરી રહ્યા છો આ દેવ અવતાર ડુંગરો જે જેટલો પુણ્ય લઈ અને આ દેવ અવતારમાં ઉતરેલા છો આ મનખા દેવ અવતાર છે આ અવતારમાં તો અંતરમાં શાંતિદાયક કરી ક્ષમતા રાખી નમ્રતા રાખી નીતિ રાખી વિનયતા રાખી બધા આત્માઓ ઠાળી અંતરમાં ઠરી બધા આત્માઓનો આશીર્વાદ મેળવી અંતર જાણી અંતરના દેવને જાણીને પછી દેહના ધર્મ પાડો અંતરનો શુદ્ધ ચેતન રૂપ અગર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એવું આત્મા દેવ ભગવાન છે એ દેવને જાણી પછી દેવના ધર્મ હોડવા જો તો હોડ હો ગયો બાયો જાઓ બુઢાઓ પોષણ ના કે પક્ષીઓ ના પણ તમારા બે દેવમાં આવું ચેતન આત્મા શરીરે આત્મા નથી આ ચોક્કસ લખી રાખી શરીરે પરમું બનેલું છે આત્માનો તો અનિયતો ડાયું છે શું શરીર શું છે આત્મા અનમેલ દેહ ભગવાન ગણિતો બ્રાહ્મણ બસ કાગે લખી શું લખી લુગડાવતા નો અજો તારા આ હું જે શરીર ઈ ના ભીમમાં આપણે ફરીએ હે ભક્તિ કહેવાય અરે બાપ ભગવાન કેટલી સહન કરી તમે આટલો પૂન દોડીને શોધીને ઠરે તમારા આત્મા જે શો ઠારો કલ્યાણની શો જગ્યા રાખી છે તમે આ અવતારમાં તમને સ્થિરતા નથી તમારા અંતઃકરણમાં નિર્મળતા નથી નિર્જર બુદ્ધિ નથી બધામાં આત્માની પ્રતીતિ નથી તારા અંતરમાં શાંતિ નથી અત્યારે હું જોયે છે તમારા આત્મા પર દયા ખો તમારા આત્માને ઠારો અરે આવા દેવ અવતારમાં અહીંયામાં ઓળી હગાઈ અને તમારા આત્માને હેઠો અને બીજા જીવન દૂધો તો તમે શિયા અવતારમાં કલ્યાણ કર્યો ગોળામાં ગધાવાને કૂતરામાં મનાવવામાં અહીં જ અહીં ભક્તિ કરે અત્યારે તમારા આ શિયા અવતારનો પુંસ્યા કરે છે આ અવતાર એટલો બધો મહાન ઉત્તમ છે કે આ અવતારમાં આવેલો જીવ ભગવાન મત થઈ જાય ફરી બીજી માતાના પેટે અવતાર ન કરવું પડે એ અવતાર તમારા પાસે અનંત અવતારની મૂડીસા તમે લૌકિક દ્રષ્ટિએ ભક્તિ કરો તો ભક્તિ એક રદ કરવાની નથી ભલે 10 હોમણ કરો પણ સ્વજન પેશો અત્યારે કોઈ લગન બોલે છે તો અધ્યક્ષ થઈ જાય છે નાક કુરુસડી જાય છે સહન થાય છે એક ટૂંકારો દીધો હોય તો સહન થાય સીધા કોર્ટમાં જાઓ પછી સ્વજન પેશો આ માર્ગમાં નાકમાંનો હેડો નીકળી પડે ઓલું ફૂટી જાય તમારો આ દેશ સ્વજન રહે સદર કરે છે આ તો પૂર્વ પુણ્ય પૂજીતી ને ભોગવાઈ જાય પણ જીવ રખડતો થઈ જાય આ હેરીમાં રખડે છે ઢોર થઈને ગધાડો થઈને ઊંટ થઈને બળદા થઈને ઝાડ થઈને કૂતરો થઈને હિયાળો થઈને આ બધા આત્માઓ મનખા દેવના અવતારના હૃદયના રોગને ક્ષેત્ર્યો છે હૃદયમાં 3 લોકનો નાથ ભગવાન છે આ ભગવાન અમે પૂંઢ રાખી અભિમાન ના શરીર
અને વગર આમ જો કર્મ કરો છો એ કર્મમાં પડશે આમ. અને જો તારે તમે આમાં સુક્યા તમારા જીવનું જોખમ તમારામાં થશે. તમે અમને લાયા કે એમનો મન તારા ભક્તિ થઈ ગઈ. તમે આ મનો લાયા ને અમે જે એવા ભગત નથી. અમારા પર તમારે ખોટો ઇતમાન ન રાખો. પણ અમારા માથા 8,000 જે પુરુષ હતા એ ખરેખર ભગવાન હતા. એનો વાક્યો શાસ્ત્રોમાં જે લખેલો છે એ વાક્યોથી આગળ તમે જો વર્તમાન જીવન ફેરવો તો તમારું આ ભાવ મોક્ષ થઈ જવું છે. આ ભાવમાં મોક્ષ એટલે અહમ ભાવ નથી, આત્માદેવ ભગવાનમાં સ્થિતિ થઈ જાય. ફરી બીજો અવતાર ધરવું પડે. અને આ અવતાર વ્યવહાર તમે કરો છો પણ વ્યવહાર શાના આવડા ખબર છે? તમારા દેહ દેવમાં દેવ છે, આત્મા દેવ ભગવાન ને જોણે પછી વ્યવહાર કરે ને વ્યવહાર આવે. પુત્રો ના જેવો વ્યવહાર કરે વ્યવહાર કેવાય? એક થી રાગ, એક થી કસા, એક થી ઈર્ષા, એક થી દ્વેષ, હે એ વ્યવહાર કેવાય? વ્યવહાર શું કહેવાય? જો વ્યવહાર જનક રાજાએ કર્યો છે, રામચંદ્રએ કર્યો છે, શાસ્ત્રોમાં લખેલું છે. બધામાં આત્મા પૂજે છે. કોઈ જીથી રાગ ન હોય, દ્વેષ ન હોય, ઈર્ષા ન હોય, અભિમાન ન હોય, બધા આત્માઓ ઠારનારો હોય. બધા આત્માઓ થી એ શાંતિ પામે, એનાથી બધા આત્માઓ શાંતિ પામે. આવું નિરાભિમાનતા રાખી મન, વસન અને કર્મ ચેતન આત્મા દેવ આપણામાં છે એવું આ ઘટઘટમાં એ દેવ છે. અને આપણા મારફતે કોઈ ક્રિયા થતી હોય, હે પરમાત્મા તું છે, તારો આધાર છે, તારો આશ્રય છે, શક્તિકારક તું છે. તમારામાં એક વાણી છોડી હોય ન છૂટે. હરજી કાકો તા 3 દંડ ખૂંખારો કાઢો ન નીકળ્યો. હરજી કાકો ધરતી પર પગ મૂકે તો ધરતી ધમધમતી. આટલી શક્તિના આટલી તાકાત હતી. આ પૃથ્વીના આજની રાતમાં ઉથલ પાથલ કરવાનું તો આજની રાતમાં ઉથલ પાથલ કરી નાખે. આટલું બળવાળો આત્મા હતું. પણ છેલ્લા વખત તમે જોયું કે 3 દાડા ખૂંખારો કાઢો ન નીકળ્યું. તાણે ક્યાંની શક્તિ તમારા પાસે? હું બળ છે તમને? શેમ ફાફા મારો છો? હે તારા પાસે હું દસ્તાવેજ છે? એની ઉમતમાં હોય રહ્યા છે. ઓછો ઉગાડજો. ભક્તિ ન કરવી હોય તો ન કરતા, પણ સમજો, તમારા આત્માદેવને ઠારજો, તમારા અંતરમાં શાંતિ સ્થાપિત કરજો. આ ધૂળને દેખાડવાની રડ તો કદી ન મટે. આ તો રહી તમે ઓને ધૂળને ધન માનતા હો અને આ વૈભવ માનતા હો. ધૂળને દેખાડવાનું ખાડા ટેબા કરો. અરે તો ઈ રહે ક્રમ લઈને જાઓ. તમે દુનિયા આજની નથી. તમારા બાર જેવા તો કઈ થઈ જાય. આ એક હાથ છે એ છન્નુમાં ફેરે છે. એક ઠેકાણે ઉજોડ થઈ જાય ને ફેર છન્નું ફેરા સૃષ્ટિ થઈ. શાસ્ત્રોનો પ્રમાણ છે. આ ડુંગર છે એટલે ધરતી હરખી હતી, ગાહી નાટી ઉતરી છે. એવું આદિ અનાદિનું આ વિશ્વ છે. કારણ તમારા મારા જેવા હું અત્યારે તમારે હું એવું કોઈ અટકી રહ્યું છે તમે ઠરતા જ નથી. હું જોયા છે? પૈસા જોઈ છે? પૈસા જોઈ તો માગી લો. પૈસા જોઈ છે? હે આત્મા સ્વરૂપ ભગવાન સમય બેઠો એને અભયદાન દો. એ આત્માને ઠારો. બીજા આત્માઓને તમે અંતરમાં ઠરો અને બીજા આત્માઓને ઠારો. આ દેવ અવતારમાં તમે હું આદરી છું? અરે તમે આજે ભગવાનની ભક્તિ નહીં કરો, આજે તમારા અંતરના હૃદયના રોમના હોમ નહીં જુઓ, શેઈ પડી જુઓ. તમે તમને હેનો હાને પાછા. તમે તમારા અવતારની તો કિંમત કરો. તમે આ ભૂમિને અભયદાન દો. આ અવતાર છે દાતારીનો છે. માય કોગલા થઈને ફર્યો તો શિયા ટેમ ભક્તિ કર્યો. મહાપુરુષોના વસન તમે યાદ કરો. આમ ભજન બોલશે શું બોલે છે? આમ ભજન બોલતા હતા એ શું બોલતા તમને આવડે છે? બોલો તો કોણ બોલે છે ભજન? હમણાં ગવા ભજન એ કોણ બોલે છે? તાર કેળવણી સાંભળી છે તમે? હે સંસ્કારો લઈ પછી બધા આમ હું સંસ્કારો લીધા છે. હું ભજન બોલ્યા બોલો છું. હું સાંભળ્યું તાને. હું દબાવા નથી કહેતો, પણ એ યાદ નથી રાખતો. આપણ કોકડે ગાદ દીધી હોય તો એક જ જો સહેજ વસનમાં બોલવામાં હેરફેર થઈ ગયું હોય તો આ તમે બધા દેવો છો, અંશો છો. તમે શરીરના ભાવમાં દબાઈ જવામાં
શરીર એ તો તમારું નામ છે, તમે પરમાત્માના અંશો છો, આપણા પરમપિતા પરમાત્મા છે. અરે મનખાદેવના અવતારમાં ભગવાન લોકાલોકનો ધણી, સૂર્યનો ધણી, ચંદ્રનો ધણી, પવનનો ધણી, પાણીનો ધણી, ધરતીનો ધણી, બધા ભૂતોમાં ખેલ ખેલાવનારો, અણુ પરમાણુમાં બહેના થોંદલોમાં દૂધ બનાવનારો, અનાજના કણ બનાવનારો, આપણે ખાય તો રોમ રોમ પહોંચાડનારો, ઓછો મારીને દેખાડનારો, કોનો મારીને હોભરનારો, જીવાને લઈને બોલનારો, આવા પરમાત્માને તમે આજે ભૂલી જઈ અને ફળો તો મને કેવો. જો તમારા હાથે કેવા ભગવાનને ભૂલીને ફરે મનેક નથી. ભલે તમે મનુષ્ય અવતારનો અભિમાન કરો, પણ એ શરીર પશુનું કહેવાય, દેહ મનુષ્યનો કહેવાય. પણ મનની ઇન્દ્રિયોના વિલાસના મોહમાં બે ભાન અવસ્થામાં હું ખરેખર હાસુ બોલો, તમારા અંતરાત્મામાં શાંતિ રહેશે, 24 કલાક શાંતિ રહેશે. કઈ આમાં ઓળ્યું બી થાય શકે ને. આ કેળવણી વાળા બધા અસુરાશીઓ વધારે કહેવાનું કે તમે કેળવણી કરો, બાહ્ય કેળવણી પર મન રીહ નથી, પણ એ કેળવણીના હાથે આ તમારો દેવ છે, 3 લોકનો નાથ, એ ઠગાઈ જતું એને જાળવીને રાખો. તમારી બાહ્ય ક્રિયા છે, કર્મ જ કરવું, પણ કર્મ કરો પણ સમજીને કરો ને. જે કર્મ કરો એવું કર્મ કરો કે તમારા આત્માને બંધનમાંથી મુક્ત કરો, ને તમારા કર્મથી કોઈ આત્માને દુઃખ ન થાય. આ લોકમાં તમારા અંતરમાં શાંતિ પ્રાપ્ત થાય અને પરલોકમાં બંધનનું કારણ ન થાય. આ વ્યવહારનો એનું નામ કહેવાય, વ્યવહાર કરેલો એનું નામ કહેવાય. આ શ્રીમદ રાજચંદ્રનો વાક્ય છે, શુદ્ધ વ્યવહાર કહેવાય. આ લોકમાં તમારો અંતરનો આત્મા દેહ છે, એ શીતળ અને શાંત થઈ જાય, એકલો બ્રહ્મનંદાવી બ્રહ્માકાર વર્તી થઈ જાય, અને તમારાથી બીજા આત્માઓનો શાંતિ થાય. અંતરના આત્માના ધ્રમધ્વાન ઉપર રહી અને કર્મનું સેવન કરો તો પરલોકમાં બંધનનું કારણ ન થાય. આ પૂર્વનું ઉપાર્જિત કરેલું ઋણ છે, તમને ખ્યાલ નથી આવતો. વેદ લખેલા અહીં રહે શાસ્ત્રોમાં, આ ચિત્રેલો વેદ 24 કલાક નથી દેખાતો. ગધારો બ્લામણી પડેલો છે, ઘોડો, બધા, બેહુ, કૂતરો, કાગડા, હોમળો, નાગ, વાઘ, શિયાળ સતો પડે છે. મનખાદેવના અવતારના ભૂલ ખાધેલા જીવ આત્માઓ છે, બધા અંશો છે. આવો ઘર-બાર અને ઇન્દ્ર પદવી મિલના આવેલા જીવ અત્યારે પૂરો થઈ પડે. કર્મ કોઈનું હોવું નથી. કર્મ પ્રધાન વિશ્વ રસ રાખા, जिसने किया इसने फर शाखा. કર્મ તમે પૂર્વજન્મનું કર્મ અત્યારે તમારા પાસે ઉભર્યું છે. આ તમારું શરીરો મળ્યો છે, જે રિદ્ધિ મળી હોય, જે સિદ્ધિ મળી હોય, તમારી મગજ શક્તિ હોય, તમને જે કોઈ જોગવાઈ મળી હોય, એ બધા પૂર્વ પુણ્ય એવું છે. અને આ જે વસ્તુ પર તમે મોહ મમતા કરો છો, પણ આ તો કાયમ રહેવાના નથી. આ તો સપનું છે. અત્યારે મોહ નિંદ્રામાં ઊંઘેલામાં આપણે બે બનમાં ફરીએ છીએ. તમે હારા સંસ્કારો લો, એના હાથી સત્ય સંસ્કારો લો. તમે લોક કેસે મોની મોની હેડો છો, ભગવાનના બોધને જો ઊંઘી પડવાનું. કૃષ્ણ ભગવાન જેવાના બોધને કે સર્વભૂત હૃદયમાં હું છું, આ કૃષ્ણ સ્વમુખ બોલ્યા છે. તારા આગળ જો જ્ઞાન ચક્ષુ આલો અર્જુનને, આ ગીતાની વાત છે. તારા આ વિશ્વ હેમાં પાડ્યું છે? ભગવાનમાં આખું વિશ્વ. પછી આજે બાયણે નાખી ગયું. એ વખત જોયું જ્ઞાન થાય તો તારે શું થાય? આ જ્ઞાનની શક્તિ, જ્ઞાન થાય તો આવું દેખાય. અત્યારે ઓમ જ છે તમારા અંતરમાં, બાયણે, રૂમ રૂમમાં, ઘટઘટમાં, આખા વિશ્વમાં એક વિશ્વંભર પરમાત્મા છે. તો અહંકારથી જુદું છે. આપણે જે જુદા ફરીએ છીએ એ અહંકારથી જુદા પડ્યા છે. હું આ અહંકાર છે આપણો. જો અહંકારનો ગ્રંથિ તૂટી જાય તો
તો એકલું શીતળદર ભરેલું છે, અબ્રહ્મનંદ આવે. બસ તમે ધરતી ડગે પણ તમે ન ડગો. આજનો ભજન ગાવશો એ ભજન તમારા આત્મામાં પડેલો છે. આવો અદભુત શક્તિ વાળો આત્મા દેવ ભગવાન છે, ત્રણલોકનો નાથ. બસ તો શીખવામણ નહીં દેવી પડે. લોયર 8 વર્ષની લવાની છોકરી છે, એના આત્મા સ્વરૂપનું જ્ઞાન છે. એનાથી 4 જીવો જ રહ્યા. શ્રીમદ રાજચંદ્ર 8 વર્ષના હતા, એના આત્મા સ્વરૂપનું જ્ઞાન છે. એના થકી 7 જીવો જ રહ્યા. આપણા બાવજી, મોટા બાવજી 1.5 વર્ષના હતા, પ્રતિતિ થઈ ગઈ. કેટલા? એક બાઈ અને રાખવાળી તેડીને ફરતી હતી, અને એ શોખ છે, એ શોખમાં તેડીને જેલી અને ઢોળ લડતો લડતો બાઈ મેલી નાહી ગઈ. એ વખત ઢોળ હોય એના ઉપર આવી ગયો. એ વખત એકદમ ભય થઈ ગયો. એ વખત ઓછો નથી ગઈ. એ વખત બાજુની સેજ પ્રતિ ગઈ. 1.5 વર્ષના હતા. આ પૂર્વના કરતા હતા. જો શાસ્ત્રોનું તો પ્રમાણ આઘું પડે, પણ આ તો વર્તમાનની વાત. શ્રીમદ રાજચંદ્ર અમે એના ઘેર જઈને જોયા. એને જ્ઞાન થયું છે શમશાન ગ્રહ ઉપર એના કાકા દેવ થઈ ગયા હતા. પૂર્વના કરતા ઉપાસક જીવ અણી પર આવેલા હતા. એના કાકાને હાથ કર્યો અને દેહ પડી ગયો. પછી એના કાકાને બાળવા લઈને નીકળ્યા. એ વખત આ નાનું છોકરું અઠ કર્યું. એની બાળની કી કે બા કાકાને ક્યાં લઈ જાય છે? એના બાની બાપાની બેન આપણા કાકાને ક્યાં લઈ જાય? પછી પેલાને જો આ મૂર્તિ ખરાબ અઠીલા એટલે કી આ તો તળાવમાં નવરાવા લઈ ગઈ છે. એ પાહા તળાવ સમસર પાસે કે નવરાવા લઈ ગઈ છે. પણ એને કોઈ ખબર નહીં કે આવડું સોરું આટલી અઠ પકડે. પણ પેલા તો બધા વસંતાનો દેહ પડી ગયેલો તે બાળામાં રોવામાં મળ્યો અને આવો જા કાલ લઈ દઈને શું કરે છે? પછી ઓમ સમસન છે, ઓમ સમસન છે, ઓમ બાળનું ઝાડ હતું. એ બાળના ઝાડ ઉપર ચડીને બધું જોયું, શેર ખડકી અને આ શરીરને હળગાયું. એ વખત વિરોધી જોયું આ શરીર હળગાવા જેવું છે, તળાવમાં છું. એ વખતે આ તમે બેસીએ તમે લગત તો અત્યારે તમે સારું કર્યો તો કાલે આગળ આવે. તમે સારા સંસ્કાર રાખો, સારા વિચાર કરો, સારું વર્તન કરો, કર્મ કરો, તમે સારું કરો તો જે ક્રમથી તમારા આત્મામાં શાંતિ મળે, બીજા આત્માઓનું સુખ થાય, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. અભિમાનને વિરોધ કરો. અભિમાન રાખીને કર્મ કર્યો તો પરમાત્મા પ્રાપ્ત કર્યો. અભિમાન યુક્ત ક્રમ છે એ રાવણના જેવું છે. જમ જમ અભિમાન કર્યો એમાં અહંકાર રાખીને કર્મ કર્યો એમાં અભિમાન વધતું જાય. અને જો તમે નિર્મળ થઈ, નિર્વેદ થઈ, તમે આત્મા છો, આ બધા આત્માઓ છો, આ વિશ્વમાં એક પરમાત્મા છે. સૂર્ય નીલીન પ્રકાશ છે, ભૂમિ નીલીન પ્રકાશ છે, અન્નના કણી બનાવે છે, આપણા પરુમોના દેહની બનાવે છે, આપણા ખાયા તો રૂમનો પકાવે છે, આપણામાં એ બોલે છે, એને લઈને સાંભળાય છે. તમારામાં આત્મા દિવસે પડે એ નદવાળ આપણે હેડીએ. સૂર્યનો દ્વાર તો છે, પણ તમારામાં દેવ ન હોય તો સૂર્યના દ્વારા શું કરો? કારણ આ તમારામાં દેવ છે, સૂર્યનો દ્વાર બારણે છે, એનાથી આ સક્ષુ ગોઠવેલો છે. આ સૂર્યનો પ્રકાશ, આ પ્રકાશ સૂર્યનો ભાગ. હાથ દેવો પહાડ, હાથ દેવો આ દેહ બનેલો છે. આ સૂર્યનો ભાગ ખંડમાં અને બ્રહ્માંડમાં આ દેવો હાથ. પવન આ જે પ્રણ બાંધેલો છે એ આખા વિશ્વમાં પવન છે. પાણી, આકાશ આ પુલનમાં છે, આ પુલનમાં. અગ્નિ આ ગરમી છે. ધરતી માતા આ રહીને આ રહ્યું. અને અન્નદેવ બાયણા છે એ ખોસો તાળવાનું પોષણ મળે. આ હાથ દેવો છે તમારા પાસે. પંડમાં છે ને બ્રહ્માંડમાં છે. અને દેવોનો દેવ એ આત્મા દેવ ભગવાન છે, બધાનો સાક્ષી દ્રષ્ટા. એ દેવ થકી આ બધા દેવો કોણ કરશે એની આજ્ઞા. આવો ભગવાન મનખા દેવના અવતારમાં કાયમ 24 કલાક રાતે આપણે ઊંઘી જઈએ અને સપનું લાગે તો સવારમાં સમાચાર કે બધા ઓમ સીધું, ઓમ સીધું, ઓમ સીધું. નાના આવડા તનકત કરેલું હોય ને આજે યાદ કર બધું દેખાય.
ઘરમાં દાગીના મિલાવા તારે વિચાર કરો બધું દેખાય. કોઈ બોલેલું હોય કે ફલાણા ઠેકાણા ફલાણું બોલ્યું હતું એ યાદ કરો તો અત્યારે તૈયાર. જેના અનુભવ વશ એ ઉત્પન્ન લયનું જ્ઞાન તેથી જુદાવના થાય ને તે આવો આત્મા તમારે કહા કાયમ છે. અહંકાર ને લઈ મન અને ઇન્દ્રિયોના વિલાસમાં જે ફરે છે અહંકારી તો થઈને આત્માનું ભાન નથી. નકર તમે તો બીજા આત્માને દુભાય એવું વસન બોલાય, બીજા આત્માને દુઃખ થાય એવું આપણા મનખાદેવના અવતારમાં કર્મ થાય. પૂર્વનો પુંસતા તો તમારા પાસે ડુંગરાજી જેટલો દેવ અવતાર છે. તમે ન માનતા કે આ અવતારની પૂજી તમે કહો છો. તમારા પા બધા પ્રગટીય પરમાત્મા બળેલા છે, આ પરમાત્માની પૂજી છે. તો તમારા અંતરમાં અને આ બધામાં એવો આત્માનો ભાવ રાખી આપણા પરમ પિતા પરમાત્માને સમજી એ પરમાત્માના આપણે અંશો છીએ. શરીરના ભાવ દૂર કરો, આત્માના ભાવ ભાવો અનુમય વખ કરો, નિર્વેદ થો, સંતોષી થો, અંતર શાંતિ વાળા થો. વ્યવહાર તો સ્વર્ગ થઈ જાય. જો તમારા અંતરમાં મહિલા દેવને જોડો તો આ વ્યવહાર સ્વર્ગલોક થઈ જાય. શંકર એકલો પૂર્વના પુંજ પાસે શરીર નિરોગી છે. આ બધા દેવોમાં દેવ છે અને અત્યારે દેવ પરમાત્મા પ્રગટ પાહ તમારા પાહ ભરે. મને બોલાવીએ તો તત બોલે છે, તત હો ભ્રસન ભગવાન મળતા આપણે આટલો ભજન કરીએ, વાતો કરીએ, ત્યાં માગવાનું ભગવાન આપા હે લોક પફા મારે શું કરે અને ભગવાન નથી. દેશી ખાધા પ્રગટ પરમાત્મા. આ તો અજ્ઞાન દેખાય છે. આપણે સંસાર કરો છો એ તો આત્માનો સંશય પડે. સંશય આત્મા વિનાશ હતી. જો શંકા તો ગણ સંતાપ, શંકા ને તો પોતે આ. જો શંકા કોણ કરે છે? અજ્ઞાન ભાવથી આત્માની શંકા કરે. આત્મા પોતે આપ શંકાનો કરનાર અમાપ. બીજી શંકા થાય તો આત્મા નહીં અવિનાશ, દેહ યોગ થી ઉપજે દેહ વિયોગી નાશ. દેહ ને જાણે તેને જાણીને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જોણ. અરે આ સત્તાધારી, અરે આ મુકટમણી, આવો ભગવાન હે આ દેવતા. અત્યારે આપણે ભૂલખા હું તો શિયાળતામાં ભૂલકાયું. હું તમને દબાવવા નથી કહેતો, પણ મારો સ્વભાવ એવો છે ઉગ્ર. તમારું હું શાંતિ કરવાનું કહીશું ને મારો સ્વભાવ ઉગ્ર છે એટલે હજુ હું ભગત નથી જવો એનું આ પાછું ઉગ્ર પડવું છે. મારા પા બેવું હોય છે તો વર્તન તો ફેરવવું પડે અને ન ફેરવવું હોય પછી આપણા બે ગિરાણી નહીં રહેવું. મામાં કજ્જા થાય બધું. અને મારો સ્વભાવ એવો છે કે વર્તનમાં ફેરફાર પાડો તો ગેરાણ મારા ન હું. જો તમે આ સ્વભાવમાં બેહો અરે દેવ અવતારમાં ભગવાન અરે ભગવાન કેમ કહેવાય? મોટા યોગીઓ જવાબદારી હુકાઈ જા. દેશ મેલ્યા, મા બાપ મેલ્યો, કુટુંબ મેલ્યો તો રખડતા રહ્યા. ત્યાં તો લોકાલોક જ્ઞાનના ધણી કેવળ જ્ઞાની જીવ મટીની શિવ છેલ્લા પુરુષ મળ્યા એ અની પૂજી સા. નકર તમને ભગવાન હો ભળવાના છો થાવ ને તમે ખોટી મુમત કરાવો તો તમારું કર્મ તમારા દ્વારા ક્યાં ના કઈ છૂટે જ્યાં ના વળી છૂટે પણ તમારું કર્મ તમારા અવશ્ય ભોગવવું પડે. જો કર્મ કોઈને છોડતું નથી. રામચંદ્ર ભગવાન હતા તો પૂર્વક્રમ કરેલું પ્રશ્ન હતા ભોગવવું પડ્યું. આપણા વર્તમાનમાં હાર્દિક કાકાની વાત કરીએ, ગરુડા બાવજીની વાત કરીએ, પૂર્વજન્મનું કર્મ હતું. મહાવીર સ્વામીની વાત કરીએ, શ્રીમદ રાજચંદ્રની વાત કરીએ. પૂર્વજન્મનું કર્મ જો 8 વર્ષના હતા જ્ઞાન તો પૂર્વજન્મનું કર્મ કૃપાળદેવને ભોગવવું પડ્યું છે. દંડના 1.5 થતા કેટલા 1.5. આ શ્રીમદ રાજચંદ્ર ઘેર દેહ નથી છોડ્યો. રાજકોટમાં દેહ છોડ્યો છે. વતની છે બવણિયાના 33 વર્ષમાં દેહ છોડ્યો છે. ના આખું વિશ્વ લઈ નાખ્યું.
તમે ફરીને જોયા હો તમારા સત્તા છૂટી જાય કે 33 વર્ષની ઉંમરમાં હું કામ કર્યું છે, શાસ્ત્રો કેટલો લખ્યો છે, અને એ જો જાશે તો અત્યારે મંદિર બંધ થઈ જશે. પછી આશ્રમ છું 26 35 જો હું તો 25 જો 8 વર્ષનો બાળક જ્ઞાન છું 33 વર્ષ એ દેવ થયા છે. આ પરાક્રમ કારણ તમારું મારું જીવન જન્મ્યા જ ન હોત તો આ ગામમાં કુલ રોતી અને જન્મ્યા તરત મરી જાવ તો સાજતી કદી હોવા તો કઈ વધારો પડ્યો છે. પણ ગોધીજી સેવો જે આખો દેશ ઘેર લાવ્યો, માતાનો જન્મેલો દેખો આ ભલામણો પડેલો નથી. તાર વલ્લભભાઈ હાલ આ તમને વર્તમાનની વાત રજૂ કરું. જુઓ આ બળ, આ આત્માનું બળ. તારે ગરુડા બાવજી રાજગાદી પર જન્મ્યા હતા, પણ એની રેણી કેણી તમે જોજો ઓદરા હોય તો મકાન નાખતા હતા, ખેતરના પાછળ પાણીના કુંડો મિલાવતા હતા, બધામાં આત્મા પૂજન કરતા હતા, બધા આત્માઓ ઠારતા હતા. કીડી જીને પૂજે હોની બધા આત્માઓ શીતળતા શાંતિ આલતા હતા. મુનાયા તાર મુનાયા એ લોટો લઈને જા અને બાજુના वो थकी आ बाजू दिशाમાં એક ડુંગરો છે, એ ડુંગરામાં ઓદરો તહર્યો, ઈશા પાણીનો આરો નહીં. આ બધાને ખબર છે. કરાયું મૂકી અને કરાયામાં પાણી રેડાવતા 12 માટલો બાર. આ મીમાં વાળા પુરુષ, જો આ ભક્તિવાળા પુરુષ, તારે એ પુરુષોના શરણે આજા પણ એ પુરુષોની અમીમય વખત થયેલી એ પુરુષો આપણે જોયા છે. બીજું મુનાબાબજી રોમની કીડીઓ, રોમના ખેત સુખી ભરીએ બધા પેટ ખુદા કો ક્યાં પાવના ઓયથી થોડીને ઓય લગાવલા અરે કેમ ફરી જાય. આ પરુનું મોન નથી માગતું, મોટાઈ નથી માગતું, ખાવા નથી માગતું, પીવાય જાદુ માગતું નથી, જમવાનું સલાઈ લેતા શો બેહી હતા. આ શો બેહી હતા તારા શું થયું સર મળ્યો ભગવાન વાપર્યું મારા હૃદયમાં રોમ છે એ અત્યારે ઉલ્લાસમાં આવી ગયો છે. અરે મારા હૃદયમાં રોમ. બાપજી કહેતા કે આ રોમના પર દમણ હેનું થાય છે કે ઓના ઉપર વાતાવરણ અસર વધારે કરે. જો તમે સારું વાતાવરણ રાખો તો મળ ખરી જાય, આત્મા સૂર્ય ભગવાનમાં સ્થિતિ થઈ જાય, અને વાતાવરણ ગંદુ કરો તો મેલો થઈ જાય, હું અંતર મળ વધી જાય. બીજી એક ગાથા કહેતા કે ધન ધામને ધરણી તણી મનમાં કરું છું કોમના, ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મોરેલા રોમના. ધન ધામને ધરણી તણી મનમાં કરું છું કોમના, ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મોરેલા રોમના. અરે તમારા અંતરમાં રોમ છે, ત્રણ લોકનો નાથ ભગવાન, એના ગુણ ગો તો અહંતા મટી જાય. હૃદયમાં જો આરાધો અને આખા વિશ્વમાં એ દેવને આરાધો, બધામાં આત્મા પૂજન કરો તો તમારા વિષમભાવ દૂર થઈ શાંતિ આવી જાય, समता आई जाए, नम्रता आई जाए, नीति आई जाए, विवेक आई है, अहंकार नो पर्दो टूटी जाए, ब्रह्म स्वरूप भगवान में स्थिति दे जाए. आगे पूछो न प्रमाण से बाजे ब्रांचो ने वेद भरपूर दौड़ो, बाजे ब्रांचो ने वेद भरपूर जाण्यो, सकल माकड़ देखायो अनुभव मारा उर मोरे आयो. सकल माकड़ देखायो अनुभव मारा उर मोरे आयो. सकल माकड़ देखायो
આયો અનુભવ મારા ઉર મોરે આયો પ્રગટ પાસ કે ખાયો અનુભવ મારા ઉર મોરે આયો સ્થૂલા સૂક્ષ્મ કેરો વિદદણાયો સ્થૂલ સૂક્ષ્મ કેરો વિદદણાયો સ્થૂલ સૂક્ષ્મ કેરો વિદદણાયો સ્થૂલ સૂક્ષ્મ કેરો વિદદણાયો ખરેખર હાસુ બોલો આ હો ભટ્ટ સેવ બેઠું લાગે આ ઉજો કાયમ ટકાઈ રાખો તો અત્યારે તમારા જે ભાવ છે આટલા ભાવ જો કાયમ ના માટે રાખો તો ભગવંત વધારે ભક્તિ ના કરો અત્યારે તમારા જે ભાવ કોણ કરે છે અત્યારે તમારો પ્રેમ જે આ ઉલસીયો છે આટલા ભાવ કાયમ ના માટે રાખો તો ભગવાન થઈ જાય આ સ્થૂલ અને સૂક્ષ્મ વાત હોબડી છે પ્યારી લાગે છે પણ જેને ભ્રાંતિ ઉડી જાય ના ખબર પડે સ્થૂલ હું અને સૂક્ષ્મ હું આ શરીર છે આ સ્થૂલ શરીર છે જળ જેવું ખાટલા જેવું બેટ જેવું ખૂંભી જેવું ઈ ન જાણે ભગવાન ન જાણે તાર સૂક્ષ્મ આ મન અહંકાર છે જાણે ભ્રાંતિ ઉડી જાય તારા આ ખબર પડે કે આ સ્થૂલ શરીર છે ના સૂક્ષ્મ શરીર એ મન છે પેલા ભાવનું કર્મ અત્યારે ભોગવા છે અત્યારે કર્મ કરીએ પેલા ભાવમાં ભોગવવું પડે છે આપણા હરજી કાકાને કેન્સર થયું એક 8 વર્ષ 300 બેહર્યું હોય કેને ગેર્યું હોય કેને કે ભગવાનને ઘેરે તો બેહારી રાખ્યું હોય કામ ભોગ્યું પછી હા તો મારા બધાના હાથી રહેશે આ મનમાં આ ચિત્રપટમાં આ હાથી છે આ તો પુણ્ય ઉદય છે વાલા લાગે છે પણ તમારા દેવમાં આત્મા દેવ છે એ તો દ્રષ્ટા છે સૂર્ય દેવ એના દ્વારા આપણે બધું સારું કરી દઉં પહેલા આગની વાતો મેં સાંભળેલી કે મણિધર નાગ હોય એના માથા મણી હોય અને રાતી સારું કરવા નીકળે એ ના દ્વારા સારું કરે પણ આ વાત એ સમજણ કે મણિધર નાગ શિવ આ અહંકાર જે રૂપ વાપરશે હું ના મણિધર નાગ ના ઉપર મણીષા આ જીવનો ભાવ છે નાગના જેવો ભાવ છે કોઈ જાણ શકે મને બોલા કોઈ બોલાવે સબ કરે કોઈ બાયોના વાયરા કોઈ સરશે રોગ તો નહીં થતો હા આ બધા છે આ બધામાં ક્રોધ તો કોઈ નહીં કરતા હોય બરોબર નાગની એની મળી જાય ના ભીમન છે જો આગળનો ફરમાન બોનાની લંકોથી પણ નરક જવું કોઈ રાવણ દુર્યોધને છત્રપતિ રાજા હતો પણ નરક જવું પડ્યું ભગવાનને ન માના ધર્મરાજાને ન માના વિદુરજી કારભારીતાએ ન માના દ્રુપદા સતીજી ન માના માતા કુંતી માસીજીને ન માની દ્રોણ ગુરુને ન માના ભીષ્મ પિતામહને ન માના ને સ્વર્ગો હો કરતો જોઈ ના પાનું બાટલી આ મારે બાટલી આ અજ્ઞાનનું લક્ષણ છે અહંકાર એ અહંકાર હોળમાં રાખવામાં એને કિયા બાત એ ખૂબ રખડા એ બાત તમે વેગળા થો અને મારા દેવમાં મને થવા દો એ વિનયતાથી વિવેકથી અંતર શાંતિ થાપી હૃદયમાં આત્માના ધ્રમધ્વન પર રહી અને જો એને દૂર કરવો હોય તો વિનય થજો ભગવાનને યાદ રાખજો કે હે પરમાત્મા હે ત્રણ લોકના નાથ હે વિશ્વના ધણી હે વિશંબર હું સત્તાહીન છું પણ તું તો સત્તાધારી છે હે પરમાત્મા મને ધોગાતી ના ખાડે લીધા આ ઉમારામાં તું રાખી હોળમાં જમ તમે કહો છો પણ શીતરેલા જે ફોટા હોય છે તો જમ ના હોય તો જમતર ભાઈ કોઈને મરી જાય એટલે જાણ જીવતો છે ને તો જે આ નથી શું ખબર હે તમે કોઈને બાળા ભાઈ જમ અમારા બાપજી ભાડેલા હતા તમે સેવા સબ કહે તો જીવતો મરી ગયા થાય
ઈઓને જમન પાડ્યા હતા અહંકાર એ મોટામાં મોટું બધાનું મુખ્ય જેવો ની મોર ક્રોધ ઈ મોર લોભ ઈ મોર મુમત ઈ મોર કપટ આ દમડા છે આપણો આત્માદેવ ભગવાન સાહેબ ઘેર લીધો છે દેવને દેવનું ભાન ભૂલી નાખી અને આ દેહના અભિમાનમાં આ જમરી ઘેડ્યો છે જે સત્સંગ કરે એને શું થાય અહંકાર દૂર થઈ જાય અહંકાર નીકળી તૂટી જાય નિર્મળ ભાવ પેદા થાય એને કપટ બુદ્ધિ મટી જાય નીતિ આવી જાય વિનયતા આવી જાય ક્રોધ મટી જાય અંતર શાંતિ આવી જાય ક્ષમતા આવી જાય એના જમશો જ્યાં મરી જાય અહંકાર મળી જાય એના જમરા મળી જાય એને જમ નો એને જમ લેવા નો આપણે હરજીતા નો દેહ છૂટો એને જમ લેવા નથી આ એને પૂર્વ જન્મમાં જે કર્મ કર્યો હતો એ પ્રારબ્ધના યોગો પૂરા કરી એનું આત્મા સ્વરૂપ ભગવાન મળી દીધું એને સ્વરૂપ પેલા કહેતા આ લોક મારે છે મારે મરવાનું નથી આ રજબાન પૂછવાના લખાતું ગળા ફેરાથી કે આ લોક મારે છે મારે મરવાનું નથી મારે તો મળી જવાનું અને આજે પ્રગટ જોયું છે કે એનો દેહ છૂટ્યો કે આ જમબમ કોઈ આવ્યા નથી અમે આ વાત તૈયાર બિલકુલ કોઈ પેલા વગર પૂર્વ જન્મના આ દેહનો પરમાણુ ભેગો કરે તો દેવોનું મૂકીને આત્મા સ્વરૂપમાં જીતી એટલે આત્મા પરમાત્માની ઉત્તર તો અત્યારે જીવન એવું જીવો કે આ જમણા છે એ કાયમ ગાત્રી છે એ જમણાને વિદાય કરો છૂટો કરો આત્મા જેવું મુકાઈ દો સત્સંગના યોગમાં રહી આત્મા વિચાર ઉપર રહી અને જો ક્રોધ વેગળો કરો ઈર્ષ્યા વેગળી કરો કપટ વેગળું કરો મુમત કાઢી નાખો અભિમાન દૂર કરો જુઆ ભગવાનના તત્વો છે થોડા દિનના મહેમાન છો ગણેલા દિનના મહેમાન છો સૃષ્ટિ કરાયેલા જે ઘેરા બાહુવાયા છે ઘરનો મહેમાન છો કર્મ આમ જીન કરજો કર્મ માથે લઈ જાઓ બીજું કોઈ હાથી આવવાનું નથી અત્યારે મારો જીવને એટલે કોઈ હાથી આવો કોઈ અરે આપણા વાળા મને કોઈ હે એટલે તમે નાહક નો કઈ કરો છો બધા સબ બાજુ બાજુ કરતા તારે એક હાથી નો આવો મને હાય હાય અરે તો પોગળ કાઢી બધી આ ધ્યાન રાખો તમારું ખૂબ વાલું છું તમે મને ખૂબ વાલા છો પણ અહંકાર તો થાય એવું નથી એકનો એક છોકરો હોય અને કદી દેહ પડે તો હાથી જાય કોઈ એક માજી તો આ ફતા બાબાનું દાખલો છે તે તાવ આવે તે પછી બાળ કે કરે મોત ન આવ્યું હે ભગવાન મારો દેહ ન પડ્યો જમરાયા મારા પીટા સ્વર્ગા લેવા ન આયા એટલે પછી આ બે સાધના એને હોભળ્યું કે આ માજી બાલા માગણી કરે છે તારા આજે આપણે જોઈએ તે હુઈ રહ્યો નું ગીજા છો બધો જાગતું મને પછી જઈને વકોડે પકડાયું પછી માજી કી કોણ છે બાએ તો કી કા માં આ વિપલા જમસી તો કી શમા આજો બા તો કી તમે કહેતા હતો કે મોત ન આવ્યું તો તમને લેવા આવ્યા છે તમારા જીવને માજીને તો છે લોકો કહેતા આવ્યો વખત તો અરે કી આ તો હું તો કેમ થી કરતી હતી અને આ તો આ શુક્લા આયા કે બાત કંપાળ તો નહીં ઉગાડું ના કે બાત કંપાળ ઉગાડવું પડે તમારે કે હતે મે લેવાયા છે ના કા મેકો લેવા આપવાના નતા કંપાળ ખોલો લંબાજી તો છ કાઢો ના કે કંપાળ નહીં ખોલું પછી પેલે કંપાળ દમદમાઈને ઉગાડ્યું એટલે પછી કે બા મને તો હાલ થઈ ગયો મારા મોટો શું રસોઈ મત આવા છે મારા સુરો ઓડામાં ઉડેલો છે એને તાવા છે બાકી મને હારું થઈ ગયું છે મંદિર આદે અને લઈ દો આજે તારે તમે બધા વિચાર કરજો ખોટા મોહમાં અને ખોટા રાગમાં ન વળગી રહેતા જીવ બધા પરમાત્માના અંશો છે પણ ખોટો મોહ કરી અને રોજા રોયા અને ભગવાનના ઘેર જવાનો મૂળ માર્ગ છે પરમાત્મા મળવાનો આવકાર છે આ માર્ગ ભૂલી ગયે તો ભક્તિ સારી કરવાની આ તો મારવાનું છે કોઈ નથી આપવાનું પાછું હું મારું તો તમે ન
હે ભાઈ હું મારું તો તમે ના હો તાર તમે મારું ન કાળથી લખ્યો તારે તમારા અમારા સંબંધ એનો છે આમાં દેવ રમાસા દેવ નટવર નારો આત્મા સ્વરૂપ ભગવાન એ પ્રેમનો મેળો છે આપણે દેહનો કોઈ સંબંધ નથી આ જેમ છે એમ તમે જે કુટુંબમાં અવતર્યા છો એ કુટુંબમાં આજુબાજુ શરીરો છે એમાં એટલું આત્મા દેવ છે અને આયો તાર તમારે પૂછ્યું નતું અને જાહર તો તમને કહે તમારો જીવ જાહર તો કોઈને કહેવાની રહે માટે ખોટો મોહ વેગળો કરી નિર્મળ થઈ નિર્વ્યર થઈ ભગવાન યાદ રાખો ભગવાનનું વિશ્વ છે થોડા દિનના મહેમાન છીએ મનખા દિનના અવતારમાં રહેવું એ મુશ્કેલ છે આ તો પૂર્વનો અથાગ પુણ્ય આપણે રહી ગયેલા છીએ તમે તો બધા સમજુ છો પણ આ તો મને સ્વભાવ પડ્યો છે વાતો કરવાનો પણ ખરેખર આ ફાળ શું ક્યાં પછી આગળ ખ્યાલ નથી મનુષ્ય અવતાર મળ્યા ખૂબ પુણ્ય વાતો કરી મનુષ્ય અવતાર મળ્યા તો સત્સંગ ન મળે સત્પુરુષ ન મળે આપ ન હોય તો જોડવાનો ભાવ ન થાય અને કદી હોય તો સત્સંગમાં રહો એનું ન મળે સત્પુરુષ ને ઓળખી ન આપીએ તો મનુષ્ય અવતારે હું પામું અને જો ભગવાન આપણને મેળ મેળ્યું છે બાપજી મળે એનો બોધ મળ્યો ના આપણના ભાવ લાગ્યા છે એના બોધ તમારા બધાના અંતરમાં પડેલા છો તમે એમ ન માનતા કે તમે બગડી ગયા છો હજી તમે 100 વાત તૈયાર છો કાજેમાં રૂપિયો પડે એટલે રૂપિયો બગડી નથી જો કદવો છો છે પણ ધોઈ નાખવો પડે એ આ સંસારના કિચ્છળમાં પડ્યા છીએ આપણે રાગમાં દ્વેષમાં કસાયમાં મૌનમાં બળાઈમાં મોહમાં મમતામાં પણ શુદ્ધ આત્મા સ્વરૂપ બાવલી લખ્યું છે કે તમારા સ્વરૂપની જો તમે સંભાળ કરો તો એટલો બધો દૂર દેશાળનો પદાર્થ નથી તમારા અંતરમાં કાયમ રહેશે આવો આત્મા તમારા અંતરમાં ગાયમાં બહેમાં ઘોડામાં ગધાડામાં કૂતરામાં મનાળામાં નેનામાં મોટામાં બધામાં આત્મા છે તો એ આત્મા બધામાં ભાવ સમજી અને તમારા આત્મામાં ઠરજો આત્માના ઉપયોગ ઉપર રહી અને મન વસન ક્રમનો ઉપયોગ કર્યો તો આ અવતારમાં ભગવાનમય જીવન થઈ જાય બોલો સદગુરુ દેવ કી જય આ જે ખાવાનું કુવાને બધું કો જોઠ વહી રહે તમારે કોઈ કહેવાની દે ઉનાના દાગીના હતો એ રહે તમારો જીવ બીજું શરીર ધારણ કરી ના હોય તો કોઈ કહેવાની દે તારા હાજર તમારો ભગવાનને મુખ આલેલું છે તો ઇનામ મોહમાં વર્તમાનનો ક્રમ ન બગાડતા પુરુષો અથવા માતાઓ સ્વભાવ ન બગાડતા સ્વભાવ શુદ્ધ રાખી અને વ્યવહારનો કાર્ય કરો અને બધામાં આત્મા ભાવ રાખો નિર્મળ થો ગળેલા દન શું અગિલોના વેરોમાં ગળેલા દન આ જીવનમાં એક હા વધારે નહીં લેવાય એક હા ઓછું નહીં લેવાય ન હોય જો કોઈને હોય તો કાલે હવારમાં આપણે કોઈનો દસ્તાવેજ હોય તો લેતા આવજો શોય દોરી પર દોરી હોય કોઈના હાથી હોય ધોવા હોનાના હાથી રૂપાના હાથી જમીનના હાથી કટમના હાથી શરીરના હાથી કોઈના દસ્તાવેજ હોય એવું તો હોધો કરેલો હોય તો કાલે આપણે કાલે હવારમાં જવાબ છે જે આવો એ લેતા આવજો વિચાર કરજો આ તો સત્તા છૂટી જવું છે આ તો ઓછો નથી દેવા જગતમાં જે બેબંધનો ખડા કરે ન તો ઓછો ગાળે તો ખરી જાય રહવાનું હોય તો મોય ખરી જાય ખાલી આ હું ગોડો આ શો કરાઈ ગયો સદગુરુ દેવ કી જય જળહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપાનિદાન પ્રેમ પુનિત તુજ પ્રેરજે ભય ભાંજન ભગવાન નિત્ય નિરંજન નિત્ય છું ગંજન ગંજ ગુમાન અભિવંદન અભિવંદના ભય ભાંજન ભગવાન ધર્મ ધરણ તારણ તરણ ચરણ શરણ સન્માન
ભયભંજન ભગવાન ભદ્રવરણ ભીતિહરણ સુધાચરણ શુભવાન ક્લેશહરણ ચિંતાચૂરણ ભયભંજન ભગવાન અવિનાશી અરિહંત તું એકયખંડમાં અજરય મરયણ જન્મ તું ભયભંજન ભગવાન આનંદીય પવર્ગિતું અકળ ગતિ અનુમાન આશિષ અનુકૂળ આપજે ભયભંજન ભગવાન નિરાકાર નિરલેપ છો નિર્મળ નીતિ નિદાન નિર્મોહક નારાયણા ભયભંજન ભગવાન સચરાચર સ્વયંભો પ્રભુ સુખદ સાપજે સા સૃષ્ટિનાથ સર્વેશ્વરા ભયભંજન ભગવાન સંકટ શોક સકળ હરણ નૌતમ જ્ઞાન નિદાન ઈચ્છા વિકળ ચળ કરું ભયભંજન ભગવાન આધિવ્યાધિ ઉપાધિને હરો તાંત તોફાન કરુણાળુ કરુણા કરો ભયભંજન ભગવાન કિંકરની કંકરમતી બોલ ભયંકર બામ શંકર તે સ્નેહરો ભયભંજન ભગવાન શક્તિ શિશુને આપશો ભક્તિ મુક્તિનું દાન તુજ યુક્તિ જાહેર છે ભયભંજન ભગવાન નીતિ પ્રીતિ નમ્રતા ભલી ભક્તિનું ભાન આર્ય પ્રજાને આપશો ભયભંજન ભગવાન દયા શાંતિ ઔદાર્યતા ધર્મ મર્મ મન ધ્યાન સાંપજામ પવન કાંપદે ભયભંજન ભગવાન હર આળસય દીપણું હર અગ્નિ અજ્ઞાન હર બ્રહ્મણા ભારત તણી ભયભંજન ભગવાન તન મન ધન ને આનનું દે સુખ સુધા સમાન આવનીનું કર ભલું ભયભંજન ભગવાન
વિનય વિનંતી રાયની ધરો કૃપાથી ધ્યાન માન્ય કરો મહારાજ તે ભય ભંજન ભગવાન